આ વાર્તા છે એક ગરીબ ચકલી બેનની ધૂળેટીની. અરે મમ્મી, આ ધૂળેટીનો તહેવાર તો આવી ગયો છે અને મારે મમ્મી પિચકારી લાવી છે અને રંગબેરંગી કલર લાવવા છે. તો મમ્મી, તું મને લઈ આપ કલર અને પિચકારી. અરે મારા દીકરા, આપણી પાસે તો ઘરમાં એક પણ રૂપિયો નથી. તો બેટા, તારી માટે શું હું પિચકારી લાવું, શું કલર લાવું બેટા? આપણી જોડે પૈસા જ નથી બેટા, તો આપણે તારી માટે કલર અને પિચકારી કેવી રીતે લાવી? અરે મમ્મી, તને મારે શું કહેવું? ગામમાં બધા લોકોના પક્ષીના પપ્પા અને મમ્મી તેમને કલર અને પિચકારી લઈ આપે છે અને તું મને મમ્મી કેમની ના લઈ આપે? મમ્મી, મારે તો પિચકારી અને કલર લાવવો જ છે મમ્મી. તું કંઈ પણ કર, મારે કલર લાવવો છે. તારે કલર અને પિચકારી જ લાવી છે ને મારા દીકરા? અરે ચલ, હું હમણાં જ કબૂતરભાઈના ઘરે જાઉં છું અને કબૂતરભાઈ જોડે પૈસા થોડા માગું છું. જો કબૂતરભાઈ મને પૈસા થોડા આપે તો એમાંથી મારા દીકરા તારી માટે હું પિચકારી લાવીશ. અરે મમ્મી, કબૂતરભાઈ જોડે શું પૈસા આપણને માગવા જોઈએ? અરે મમ્મી, આપણા ગામમાં છે ને પેલા પોપટ કાકાએ એક મસ્ત મજાની ધૂળેટીની દુકાન ખોલી રાખી છે. શું મમ્મી મસ્ત મજાના કલર લાવ્યા છે? શું મમ્મી પિચકારી સારી સારી લાવ્યા છે? મમ્મી, આપણે તો પોપટ કાકાની જ દુકાનેથી પિચકારી લેવી છે. અરે મારા દીકરા, એ પોપટભાઈએ ક્યારે દુકાન ખોલી ધૂળેટીની રંગબેરંગીની? અરે હું સવારે તો ગઈ હતી તેમના ઘરે. પોપટભાઈ તો સૂતેલા હતા, તો એમને દુકાન ક્યારે ખોલી ધૂળેટીની? એ મારા દીકરા, તું સાચું બોલે છે કે પછી ખોટું બોલે છે? પોપટ કાકા તો સવારે તેમના ઘરે હતા. અરે હું સ્કૂલમાં રમવા ગયો હતો ને મમ્મી, તો હું રિટર્ન ઘરે આવતો જ હતો મમ્મી, તો પેલા પોપટ કાકાની દુકાન સામે મારી નજર પડી હતી મમ્મી. એ પોપટ કાકા રંગબેરંગી કલર વેચી રહ્યા હતા. અરે સારું મારા દીકરા, સારું. પેલા પોપટ કાકાને તારા હું ભેગો થાઉં છું અને પોપટ કાકાને વાત કરું છું કે મારા દીકરાને ધૂળેટી મનાવવા મને થોડા ઘણા કલર અને પિચકારી બાકી આપો અને બાકીના પૈસા હું તમને એક અઠવાડિયામાં આપીશ. આમ કાગડાભાઈનું બચ્ચું રમીને ઘરે જતું હોય છે અને ચકલી અને તેના બચ્ચાની વાત સાંભળવા પાછું આવી જાય છે. અરે વાહ, ચકલી અને ચકલીની મમ્મી ધૂળેટીની વાત કરી રહ્યા છે. ધૂળેટીના કલર અને પિચકારી લાવવાની વાત કરી રહ્યા છે. આમ કાગડાભાઈનું બચ્ચું ચકલી અને ચકલીની બચ્ચાની વાત સાંભળવા માટે ઊભો રહે છે. અરે મમ્મી, અરે પોપટ કાકા તો આપણા એકદમ સાફ દિલના છે મમ્મી. અરે જો આપણી પાસે પૈસા એક ટાઈમ નહીં હોય મમ્મી, તો પણ આપણને પોપટ કાકા બાકી પૈસામાં પિચકારી અને કલર આપશે. અરે મમ્મી, તું જા તો ખરી તેમની દુકાને, પછી મને કહેજે જો મમ્મી ના પાડે તો પોપટ કાકા. અરે સારું મારા દીકરા, તારા કહેવાથી હું પોપટ કાકાની દુકાને જાઉં છું. પછી વાત તારી, જો પોપટ કાકા પિચકારી અને કલર આપવાની ના પાડે તો હું હાલ તો જાઉં છું તેમની દુકાને, પછી આવું સાંજે. અરે જાઓ મમ્મી જાઓ, તમતાર વગર ટેન્શને જાઓ મમ્મી. પોપટ કાકા તો ના નથી પાડવાના, કેમ કે મને ખબર છે પોપટ કાકા તો બધા પક્ષીને બાકી પૈસામાં આપવાના જ છે કલર અને પિચકારી. મમ્મી, તું જા અને સાંજે મારી માટે લઈને આવજે. અરે આ શું, પેલા પોપટ કાકા બાકી પૈસામાં આપવાના છે બધા પક્ષીને પિચકારી અને કલર? તો મારે હાલ જ જઈને લેવો જોઈએ. અરે ના 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 ના, મારે મારા પપ્પાને કહેવું જોઈએ. મારા પપ્પાને કહી અને મારી મમ્મીને કહીને હું પણ તેમની પાસે પિચકારી અને કલર મંગાવી લઉં. આમ કાગડાભાઈનું બચ્ચું પણ ઉડીને ઘરે ચાલ્યું જાય છે ને તેની મમ્મી અને પપ્પાને કહે છે કે મારે પણ કલર અને પિચકારી લાવી છે. અરે બેટા, હું એક ખેતરે આંટો મારીને આવું છું અને બેટા તું અહીંયા ઘરે જ રહેજે બેટા. અને પેલા કુકરમાં ખીચડી પડી છે બેટા, તો તને ભૂખ લાગે તો એ ખીચડી તું ખાઈ લેજે અને શાંતિથી ઘરે રહેજે, બહાર ન જતો. અરે લ્યો, આ ખેતર વચ્ચે ક્યાંથી આવી ગયું? અરે મમ્મી,
તું તો મારા માટે પોપટ કાકાની દુકાને જવાની હતી ને, મારા માટે કલર અને પિચકારી લેવા. તો વળી આ ખેતર ક્યાંથી આવી ગયું મમ્મી વચ્ચે? પિચકારી તો મને લઈ જ આપવી પડશે. અરે સારું મારા દીકરા, સારું. તારી જ માટે હું પોપટભાઈની હાલ જ દુકાને જાઉં છું અને કલર અને પિચકારી લઈને પાછી આવું છું. અને પછી મારા દીકરા હું ખેતરે જાઉં છું. અરે પોપટભાઈની દુકાને હું જઈ અને તારા માટે મસ્ત મજાના કલર અને ગુબ્બારા અને પિચકારી લઈને આવું છું. ચકલી બેન તો આમ ઉડતા ઉડતા નીકળી જાય છે અને આમ જંગલમાં થઈને પોપટ કાકાની દુકાને જતા હોય છે. તો આમ બીજી બાજુ જંગલમાં થઈને કાગડાભાઈનું બચ્ચું તેના ઘરે જાય છે ને તેની મમ્મીને વાત બધી કરે છે. અરે મમ્મી, મારે તમને હવે શું કહેવું મમ્મી? પેલી ચકલી તેના બચ્ચા માટે કલર અને પિચકારી લેવા જાય છે. અને મમ્મી તમે પણ મને પિચકારી અને કલર લઈ આપો, મારે હોળી રમવી છે. અરે મારા દીકરા, અરે આવા 12 મહિનાના તો 12 તહેવાર આવે બેટા. આપણે બધા તહેવાર ન મનાવવા જોઈએ, કેમ કે આપણી પાસે તો પૈસા એક પણ રૂપિયો નથી બેટા. અરે હા મારા કાળુ, હા તારી મમ્મી કહી રહી છે એકદમ સાચી વાત છે. કેમ કે હમણાં જ ઉત્તરાયણ ગઈ છે મારા કાળુ. તારા માટે કેટલા નવા પતંગ અને કેટલી નવી ફિરકી અને દોરી લાવી હતી બેટા. અરે બહુ ખર્ચો થઈ ગયો હતો. જ્યારે ને ત્યારે ખર્ચાની જ વાત તમે લોકો કરી રહ્યા હોય છે. મમ્મી મારે તો ધૂળેટીની પિચકારી અને કલર લાવવો જ છે. એ ચકલી તેના બચ્ચા માટે કલર અને પિચકારી લાવશે તો તમે મને કેમ ના લઈ આપો? મારે કલર અને પિચકારી લાવી જ છે, કંઈ પણ કરો. અરે એકવાર તને ના પાડીને કાઢું કે તને પિચકારી અને કલર નથી લઈ આપવાના એટલે નથી જ લઈ આપવાના. આપણે ગારાથી અને કલાડીના કાળા હાથ કરીને હોળી અને ધૂળેટી રમવાની છે. જો બેટા એમાં જ મજા છે આપણે હોળી ધૂળેટી રમવામાં. આપણે જોડે એક પણ પૈસો નથી એટલે આપણે ધૂળેટી નથી મનાવવાની. અરે હા મારા કાળુ, અરે તારી મમ્મી કહી રહી છે એકદમ સાચી વાત છે. અરે અમે લોકો પહેલાં ધૂળેટી રમતા તો કાળા હાથ કરીને કલાડીના રમતા. અરે તમે કલાડીના કાળા હાથ કરીને રમો કે પછી ગારામાં રમો, મારે તો પિચકારી અને કલર લાવવો જ છે. ચકલી તેના બચ્ચા માટે કલર અને પિચકારી લાવી દેશે અને તમે લોકો મને કેમ ના લઈ આપો? અરે શું પિચકારી કરી રાખી છે? અરે તારી માટે અમે કહ્યું ને એકવાર કે નથી લાવવાની પિચકારીને કલર. કોઈ બાકી આપતું હોય તો કહે મને, તો તેની દુકાને જઈને પિચકારી અને કલર તારી માટે લાવી દઈએ. અરે હા, પેલા પોપટ કાકા ગામમાં બાકી આપી રહ્યા છે કલર અને પિચકારી. હું રમીને આવતો હતો તો ચકલી અને તેનું બચ્ચી વાત કરી રહી હતું કે પેલા પોપટ કાકા બાકી પૈસામાં આપે છે. તો હમણાં જ હું જાઉં છું પોપટની દુકાને અને બાકી પૈસામાં કલર અને પિચકારી તારી માટે કાઢું હું લઈને આવું છું. તું ટેન્શન ન લે. આવો આવો બધા જંગલના પક્ષી આવો અને મારી દુકાને આવીને ધૂળેટીના કલર અને પિચકારી લઈ જાઓ. આમ પોપટભાઈ બૂમ પાડી રહ્યા હોય છે કે બધા જંગલના આવો પક્ષી અને પિચકારીને કલર મારી દુકાનેથી લઈ જાઓ. આમ પહેલું ગ્રાહક કબૂતરભાઈ આવીને ઊભા રહે છે. અરે વાહ પોપટભાઈ, શું મસ્ત મજાની તમે તો દુકાન ખોલી છે અને ખરેખર મસ્ત મજાના કલર અને પિચકારી તમે લાવ્યા છો. અરે પોપટભાઈ વાહ ભાઈ વાહ, હો મજા આવી જશે આ વખતે તો ધૂળેટીની. ખરેખર બહુ મસ્ત કલર છે. અરે હા કબૂતરભાઈ, હા તમારી જ માટે હું કલર અને આ પિચકારી લાવ્યો છું. આ વખતે તો ધૂળેટીમાં બૂમ પડાવી નાખવાની છે. ખરેખર બહુ મસ્ત મજા આવવાની છે આ વખતે તો ધૂળેટીમાં. તમારી પાસે પૈસા હોય કે ન હોય કબૂતરભાઈ, એકદમ પૈસા તમે બાકીમાં લઈ શકો છો, પછી પૈસા આપજો. શું કહ્યું પોપટભાઈ, બાકી પૈસા? તો આખા જંગલના બધા પક્ષી હું તમારી દુકાને ગ્રાહક લાવીશ ને બધા પક્ષીને તમારે બાકી પૈસામાં પિચકારી અને કલર આપવા પડશે. અને આ વખતે તો ધૂળેટીમાં મજા આવી જશે. ખરેખર બૂમ પડી જશે હો પોપટભાઈ, બૂમ પડી જશે. આમ પોપટભાઈની દુકાને બીજું ગ્રાહક પણ આવી જાય છે.
અરે વાહ પોપટભાઈ, શું મસ્ત મજાની તમે તો દુકાન ખોલી છે. શું રંગબેરંગી પિચકારી લાયા છો, કલર લાયા છો રંગબેરંગી. અરે બહુ મસ્ત કલર દેખાઈ રહ્યા છે પોપટભાઈ તમારી દુકાને. અરે શું કલર જોવો છો હોલાભાઈ, ઉઠાવાનું કરો ઉઠાવાનું. કેમ કે પોપટભાઈએ તો શું એકદમ મસ્ત મજાના કલર અને પિચકારી લાયા છે. અને જો હોલાભાઈ, તમારી પાસે એક પણ પૈસો નહીં હોય તો ચાલશે, કેમ કે પોપટભાઈ બાકી પૈસામાં આપવાના છે. અરે હા કબૂતરભાઈ હા, બધા કલર લઈ જાઓ, બધી પિચકારી લઈ જાઓ, પૈસા પછી આપજો, કંઈ વાંધો નહીં. પણ આ વખતે તો જંગલમાં ધૂળેટી સારી કરવાની છે અને મજા કરવાની છે. એટલામાં જ મીનુ માસી પણ આવીને ઊભા રહે છે. અરે વાહ પોપટભાઈ, તમે તો શું મસ્ત મજાની દુકાન ખોલી છે. અરે ખરેખર રંગબેરંગી કલર લાયા છે અને પિચકારી તો શું એકદમ ચમકી રહી છે તમારી દુકાનની. અરે લાગે છે આ વખતની ધૂળેટીમાં તો બૂમ પડાવી નાખવાની છે. અરે હા મીનુ માસી હા, તમે પણ તમારા છોકરા માટે પિચકારી, કલર અને ગુબ્બારા લઈ જાઓ, કેમ કે તમારા પણ છોકરા ધૂળેટી સારી રમે. અરે હા મીનુ માસી હા, જે આ હોલાભાઈ કહી રહ્યા છે એકદમ સાચી વાત છે. તમે પણ તમારા છોકરા માટે કલર, પિચકારી અને સારા સારા કલર લઈ જાઓ. અરે હા મીનુ માસી હા, તમે પણ તમારા છોકરા માટે કલર અને પિચકારી લઈ જાઓ. હું તો હાલ જ એક પાર્સલ પિચકારી, કલર બંને પેક કરાવીને લઈ જાઉં. પોપટભાઈ જલ્દી મને પેક કરીને આપો. કબૂતરભાઈ પાર્સલ પિચકારીનું પેક કરાવીને ઘરે નીકળી જાય છે લઈને. અરે બોલો મીનુ માસી બોલો. અરે તમારે શું જોઈએ છે મને કહો જરા. અરે તમને કલર આપી દઉં સારા રંગબેરંગી, સારી પિચકારી આપી દઉં અને ગુબ્બારા પણ આપી દઉં. શું પેક કરીને આપું કે તમે લઈ જાશો કાલે? જલ્દી બોલો મીનુ માસી. અરે પોપટભાઈ શું બોલું કહો મને. અરે હું તો પૈસા જ નથી લાવી પોપટભાઈ. તમે મને બાકી પૈસામાં પિચકારી અને કલર સારા આપો, કેમ કે બાકીના પૈસા તમે એક અઠવાડિયા પછી મારી પાસેથી લઈ લેજો. અને પોપટભાઈ મને પણ એક પાર્સલ તમે જલ્દીથી પેક કરીને આપી દો. મારે પણ કબૂતરભાઈની જેમ લઈ જવું છે. મીનુ માસી પણ લઈને પાર્સલ ઘરે નીકળી જાય છે એમના બચ્ચા માટે લઈને. અને આમ હોલાભાઈ અને પોપટભાઈ બેઠા હોય છે. અરે પોપટભાઈ, મને પણ તમે બાકી પૈસામાં આપો કલર અને પિચકારી, અને પૈસા બાકીના એક અઠવાડિયા પછી લઈ લેજો. પોપટભાઈ મને તો પેલી પિચકારી તમે આપો, કેમ કે મારા છોકરાને પિચકારી બહુ ગમે છે. પિચકારી જ આપજો હો. આમ હોલાભાઈ એમના દીકરા માટે પિચકારી અને કલર લઈને નીકળી જાય છે. અને આમ પોપટભાઈ એકલા હવે દુકાને બેઠા હોય છે. અરે જંગલના બધા પક્ષી આવો અને પિચકારીને કલર લઈ જાઓ. આમ એટલામાં જ એક ચકલીબેન આવીને ઊભા રહે છે દુકાને. અરે પોપટભાઈ, અરે ઓ પોપટભાઈ, અરે મારું બચ્ચું કહેતું હતું કે પોપટ કાકાએ તો નવી દુકાન ખોલી છે મમ્મી, તો મારે પોપટ કાકાની દુકાનેથી પિચકારી અને કલર સારા લેવા છે. તો પોપટભાઈ હું પિચકારી અને કલર સારા લેવા માટે આવી છું મારા દીકરા માટે. અરે ચકલીબેન, અરે શું તમારા દીકરા માટે તમે કલર અને પિચકારી લેવા માટે આવ્યા છો? અરે કંઈ વાંધો નહીં, તમ તાર જુએ એટલી પિચકારી અને કલર લઈ જાઓ. પૈસા એક ટાઈમ નહીં હોય તો પણ ચાલશે ચકલીબેન. તમારા છોકરાને એવી ધૂળેટી સારી કરાવો. અરે પોપટભાઈ, તમે જે કહી રહ્યા છો ને કે એક ટાઈમ પૈસા નહીં હોય તો પણ ચાલશે, તો હું પણ પૈસા નથી જ લાવી પોપટભાઈ. કેમ કે હમણાં જ ઉત્તરાયણ ગઈ છે તો બધા પૈસા પટી ગયા હતા ઘરમાં, એટલા જ માટે પૈસા નથી પોપટભાઈ. અઠવાડિયા પછી તમને સેટિંગ કરી આપીશ પૈસાનું. મને પિચકારીને કલર આપો. અરે કંઈ વાંધો નહીં ચકલીબેન, તમે તમારા કલર સારા લઈ જાઓ, તમારા છોકરા માટે સારી પિચકારી લઈ જાઓ અને સારા સારા ગુબ્બારા લઈ જાઓ. આખા જંગલમાં બહુ મસ્ત મજાની ધૂળેટી કરવાની છે. ચકલીબેન કલર અને પિચકારી તમે લઈ જાઓ. પોપટભાઈ મને મસ્ત મજાના સારામાં સારા ગુબ્બારા અને સારી મોટી એક પિચકારી અને સારા સારા કલર મને 5-10 પેક કરીને આપો અને જલ્દીથી પાર્સલ મને કરી આપો,
કેમ કે મારો છોકરો લોહી પી જાય છે કે મમ્મી મારે પિચકારીને કલર લેતી આવજે. આમ ચકલી બેન પાર્સલ પેક કરાવીને પિચકારી અને કલર લઈને નીકળી જાય છે તેના ઘરે. આમ બધા જંગલના પક્ષીઓ ધૂળેટી ખુશી ખુશી મનાવે છે. જો મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી રાખજો.